એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. લોક સાહિત્યકાર દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો અને સાથે જ હુમલો કર્યા બાદ તેની ગાડી પણ એ ચોરી લેવામાં આવી. આ પ્રકારની ફરિયાદ એ અમદાવાદના ગ્રામ્ય પોલીસ મથકમાં દાખલ થઈ ચૂકી છે. પરંતુ આખી ઘટનાની અંદર હવે દેવાયત ખવાડે ખુલીને સામે આવ્યા છે અને તેમણે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. અને પ્રતિક્રિયા આપતા તેમણે પણ કહ્યું છે કે હું કાર્યક્રમની અંદર ગયો તો પણ ખરી અને આયોજકો પણ ત્યાં ઉપસ્થિત હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. છેલ્લા 24 કલાક કરતાં વધારે સમયથી એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે દેવાયત ખવડે એક સાથે 2 કાર્યક્રમો લીધા, 2માંથી એક કાર્યક્રમની અંદર હાજરી આપી અને એક કાર્યક્રમની અંદર હાજરી નહોતી આપી. અને આખો આ મામલો ત્યારે સામે આવ્યો કે દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ કે જે તેની સાથે હોય છે તે અમદાવાદના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા માટે પહોંચ્યા હતા અને તેની ફરિયાદની અંદર તેને ઉલ્લેખ કર્યો હતો કે મારી કારને એટલે કે દેવાયત ખવડની જે ગાડી છે એ ગાડીની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને મારી સાથે મારામારીની ઘટના બની હતી. જો કે આ મામલે ચાંગોદર પોલીસે કુલ 7 લોકોની સામે ગુનો દાખલ કર્યો હતો ને જેમાં 3 લોકોની સામે નામજોગ દાખલ કરવામાં આવી હતી ને જે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં 2 વ્યક્તિ સનાથલના, 1 વ્યક્તિ સાણંદના અને સાથે જ અન્ય 4 અજાણ્યા ઈસમોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. સૌથી પહેલાં આ સમાચાર એ ન્યૂઝરૂમે બતાવ્યા હતા અને સમાચાર બતાવતાની સાથે જ અમે સૌથી પહેલાં જે અમે કહ્યું હતું કે જે દરમિયાન આ ઘટના બની હતી એ દરમિયાન દેવાયત ખવડની ત્યાં ઉપસ્થિતિ હતી. પરંતુ આ મામલે જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાયત ખવડ ત્યાં ઉપસ્થિત ન હતા. હવે જ્યારે દેવાયત ખવડે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો છે તેની અંદર તેને કહ્યું કે હું એ આયોજકોની સાથે મુલાકાત માટે ગયો હતો, મારે અને તેમની સાથે પારિવારિક સંબંધો પણ છે અને સાથે તેમણે એ પણ કહ્યું હતું કે આજથી 2 મહિના પહેલાં હું ત્યાં ડાયરો કરવા માટે પણ ગયો હતો. ત્યાં તેમના જ પરિવારના એક કુટુંબના સભ્યને ત્યાં લગ્ન હતા અને ત્યાં મેં વગર પૈસે ત્યાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આખી આ ઘટનાની અંદર એ વાત છે કે દેવાયત ખવડે ખુલીને સામે આવ્યા, તેમણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ બનાવ્યો અને તેમણે કહ્યું કે મેં રૂપિયા નથી લીધા. જો રૂપિયા નથી લીધા તો આ પ્રકારની ઘટના કેમ બની? કેમ દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો? કેમ એ સનાથલના જે આયોજકો હતા કે જેને આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સામે હવે તેના જ ડ્રાઈવરે ફરિયાદ નોંધાવી? પહેલાં તમે એ નિવેદન સાંભળો દેવાયત ખવડે શું કંઈ કહ્યું એ, અને ત્યારબાદ એ નિવેદન ઉપરથી આગળની કયા પ્રકારની કામગીરી જે છે તે પોલીસ કરી રહી છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ. હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લઈ. જય શ્રી રામ. તો આ તો દેવાયત ખવડનું નિવેદન. દેવાયત ખવડે કહ્યું કે આ પરિવાર સાથે મારે પારિવારિક સંબંધ છે. 2 મહિના પહેલાં પણ હું ત્યાં ગરબાનું ડાયરાનું આયોજન હતું ત્યાં હું ગયો હતો, મેં ડાયરો પણ કર્યો હતો, ત્યારે પણ મેં રૂપિયા નથી લીધા અને ગઈકાલે જે આયોજન હતું એમાં પણ રૂપિયા નથી લીધા. જો કે સૂત્રોનું માનીએ તો વાત આખી એવી હતી કે દેવાયત ખવડે એક જ દિવસની અંદર 2 ડાયરાના કાર્યક્રમો લીધા હતા જેમાં તેઓ સાણંદના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા જેવું તેમનું કહેવું છે. અને તેમણે પણ કહ્યું કે સીસીટીવી ફૂટેજની અંદર તમે ચેક કરી શકો છો કે જે આયોજક હતા તેના ફાર્મ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા પણ હતા. જો દેવાયત ખવડ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે આ પ્રકારની ગાડીની સાથે તોડફોડ કરવામાં આવી અને આ ઘટના બની છે તો પોલીસ ફરિયાદની અંદર કેમ એવું લખવામાં આવ્યું કે દેવાયત ખવડ ત્યાં હાજર ન હતા?
બીજી આખી આ ઘટનાની અંદર વાત એ પણ છે કે જો દેવાયત ખવડ એમ કહી રહ્યા છે કે હું ત્યાં ગયો હતો, ડાયરો મેં નહોતો કર્યો, મેં પરિવારના સભ્યોની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ હું આણંદ ખાતેના કાર્યક્રમમાં ગયો હતો, તો સનાથલના એ કાર્યક્રમની અંદર દેવાયત ખવડના પોસ્ટરો કેમ લાગ્યા હતા, કેમ દેવાયત ખવડના કાર્યક્રમના પોસ્ટરો લાગ્યા હતા, કેમ આ અંગે હજુ સુધી દેવાયત ખવડે કોઈ સ્પષ્ટતા નથી કરી. જો આખી આ ઘટનાની અંદર આપણે એ પણ જણાવી દઈએ કે સૌથી પહેલાં જ્યારે સમાચાર અમે બતાવ્યા તે દરમિયાન જ અમે એ માહિતી અમારી પાસે આવી ચૂકી હતી કે દેવાયત ખવડે 2 ડાયરાના કાર્યક્રમો લીધા છે, 2માંથી એક જગ્યાએ તેઓ હાજર રહ્યા અને તેના કારણે આ પ્રકારની ઘટના બની હતી. જ્યારે પ્રાથમિક ઘટના આ પ્રકારની માહિતી અમારી પાસે સામે આવી હતી ત્યારે અમે આ સમાચાર બતાવ્યા હતા, ત્યારે પોલીસ વિભાગ પણ આ ઘટના અંગે કોઈ પણ વસ્તુ બોલવા માટે તૈયાર નથી અને તમામ લોકોએ કહી રહ્યા હતા કે આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી. અંતે દેવાયત ખવડના ડ્રાઈવરે કાનાભાઈ કે જે તેની સાથે હોય છે, તેની ગાડી ચલાવતા હોય છે, તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા અને આખી આ ઘટના સામે આવી. જો કે હવે દેવાયત ખવડે મૌન તોડ્યું છે અને મૌન તોડતા તેમણે વાત કરી છે કે મીડિયાની અંદર ખોટી વાતો જઈ રહી છે. મીડિયાની અંદર કોઈ જ ખોટી વાતો નથી જઈ રહી. મીડિયાની અંદર તમામે વાતો એ સ્પષ્ટતાપૂર્વક જઈ રહી છે. ગઈકાલે જ અમે કહ્યું હતું કે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયો છે અને ગાડી એમની લઈ લેવામાં આવી છે અને અંતે ફરિયાદની અંદર પણ એ જ માહિતી સામે આવી. હવે એ જોવાનું રહેશે કે જે વ્યક્તિઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ વ્યક્તિઓ કોણ છે, એ સનાથલના એ ડાયરાના આયોજકો છે કે પછી એ દેવાયત ખવડના દુશ્મનો? કોણ એ દેવાયત ખવડની સામે આવીને મોરે મોરો આપી ગયું, તેને લઈને હવે ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે અને ખાસ એ ડાયરાના કલાકારોની વચ્ચે પણ એ ચર્ચા થઈ રહી છે કે કોણ એ દેવાયત ખવડની સાથે આ પ્રકારની ઘટના કરી ગયું. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને દેવાયત ખવડની આ જે ઘટના બની છે તેને લઈને તમે કંઈ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.